પોરબંદરની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ છે, જેમાં રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર હવે કામે લાગ્યું. તમામ સ્થળો પર ચેકિંગ કામગીરી ચાલી રહી છે, પણ પોરબંદરની કુલ 118 બહુમાળી બિલ્ડિંગ ખાતે જ્યાં માત્ર 12 બિલ્ડિંગને ફાયર એનઓસી આપવામાં આવી છે, 16 બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. બાકીની બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવી લેવા માટે એનઓસી નોટિસ આપીને ફાયર વિભાગે સંતોષ માની લીધો. જિલ્લા પંચાયત ઓફિસમાં લટકતા વાયરો જોવા મળ્યા. કલેક્ટરને આ અંગે પૂછતા તેમણે કામગીરી ચાલુ છે અને તેમની પાસે આગ બુઝાવવાના પૂરતા સાધનો હોવાની ખાતરી આપી. નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે પૂરતું સક્ષમ છે, એમની પાસે પૂરતા સાધનો અને એ પણ છે, એટલે એવી કોઈ ચિંતાનું કારણ નથી. અત્યારે જે આપણે મુખ્ય પ્રાયોરિટી જે છે એ નોર્મ્સનું પાલન જે થયેલું છે કે નહીં, અને બિલ્ડિંગની જે પરવાનગીઓ છે, ફાયરની પરવાનગીઓ છે વગેરે યોગ્ય રીતે છે કે કેમ એની ચકાસણી કરી અને સલામતીના યોગ્ય પગલાં લેવાનું અને લોકોની સલામતી જે છે એ ખાસ અગત્યની છે, એ બાબતે પ્રાયોરિટી આપવામાં આવે છે. કોંગ્રેસ પ્રવક્તાએ ભ્રષ્ટાચારમાં સરકારની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો. ખાલી દેખાડો કરવા કાગળ પર કામગીરી થઈ રહી હોવાના આરોપ લગાવ્યા. પોરબંદરમાં રાજકોટ જેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ટકોર કરી. જો અગર સઘન તપાસ કરવામાં આવે એવી કેટલીય સરકારી ઓફિસ મળશે જ્યાં રિપીલોની તારીખો પૂરી થઈ ગઈ છે. પોરબંદરની તમામ સરકારી કચેરીઓમાં સઘન ઝુંબેશ કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને જે રિપીલો તારીખો પૂરી થઈ ગઈ છે તેવી રિપીલોને બદલી લેવામાં આવે.